બરાબર છે. ઓકે, ચલો તો સૌથી પહેલા આપણે ઔપચારિકની વાત કરીએ, ટૂંકો પરિચય લઈએ, પછી આપણે ડિટેલ કરીએ. ઔપચારિક કેળવણી એટલે એવી કેળવણી કે જે શિક્ષણ સંસ્થાઓ દ્વારા આપણે કોઈ સંસ્થાઓ દ્વારા અપાય, આપણે એને મેળવવા માટે કોઈ ચોક્કસ સ્થાન પર જઈએ, બરાબર છે, એને ઔપચારિક કેળવણી કહેવાય. અનૌપચારિક કેળવણી એટલે શું કે ત્યાં શિક્ષણ સંસ્થાની કોઈ જરૂર પડતી નથી. જો શીખવા માટે શિક્ષણ સંસ્થાની જરૂર પડતી નથી, આ ધ્યાન આપજો, બરાબર છે. ઓકે, ચલો. અવૈધિક એટલે શું કે શીખનાર પોતાની સ્વેચ્છાએ પોતાની ઈચ્છાએ કોઈ પણ સ્થળે શીખી શકે, બરાબર. ક્યાં તો સ્કૂલમાં પણ શીખી શકે, ક્યાં તો બહાર પણ શીખી શકે, કોઈ સંસ્થામાં શીખી શકે, જીવનમાં પણ શીખી શકે, બરાબર. એને કેવી કેળવણી કહેવાય? અવૈધિક કહેવાય. નિરંતર કેળવણી એ ખાસ અમેરિકામાં ચાલે છે, બરાબર. એના વિશે આપણે ચર્ચા કરશું. કે આજીવન કેળવણી એટલે શું કે જન્મથી લઈને મૃત્યુ સુધી જે શીખતો જાય છે એને આજીવન કેળવણી કહેવાય. આજીવન કેળવણીની અંદર ઔપચારિક પણ આવી જાય, અનૌપચારિક પણ અંદર આવી જાય, અવૈધિક પણ અંદર આવી જાય. ત્રણનું મિશ્રણ આપણે કહી શકીએ, બરાબર છે. ઓકે, ત્યારબાદ દૂરવર્તી એટલે કે ઓપન યુનિવર્સિટી ડિસ્ટન્સ એજ્યુકેશનની આપણે વાત કરીએ, તે દૂરવર્તી એમાં એ પણ આપણે બહુ ડિટેલમાં કરવાનું છે. ઓકે, ચાલો. તો આ બધો થઈ ગયો ટૂંકો પરિચય. હવે આપણે વારાફરતી અલગ અલગ જે પ્રકાર છે તેને એના ખાસ લક્ષણો, એની મર્યાદા, એના વિશે આપણે ચર્ચા કરીને પ્રશ્નો કેવા પૂછાય એની આપણે ચર્ચા કરશું, બરાબર. ચાલો, સૌથી પહેલા છે ઔપચારિક કેળવણી. ઔપચારિક કેળવણી એટલે શું? એની લાક્ષણિકતા જોઈએ કે સ્થાપવામાં આવેલી ખાસ શિક્ષણ સંસ્થાઓ દ્વારા અપાય છે. દાખલા તરીકે શાળા છે, કોલેજ છે, બરાબર છે. એવી સંસ્થાઓ દ્વારા જે શિક્ષણ આપવામાં આવે એને ઔપચારિક કેળવણી કહેવાય. કેળવણીની પ્રક્રિયા દ્વિધ્રુવી હોય છે. આ મહત્વનો પ્રશ્ન. જો તમને પૂછશે અથવા તો વિધાન સ્વરૂપ આપી દેશે, 4 વિધાન આપશે, તમને પૂછશે એમાંથી કયો સાચો છે કયો ખોટો છે. આવી રીતના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, બરાબર. એટલે બધી ડિટેલ ખાસ વાંચજો. કેળવણીની આ જે પ્રક્રિયા છે એટલે ઔપચારિક જે પ્રક્રિયા છે કેટલા ધ્રુવી છે? તો દ્વિધ્રુવીમાં તમને ખબર છે, આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. દ્વિધ્રુવીમાં કોનો સમાવેશ થાય? એક તો શિક્ષકનો એટલે ગુરુનો, અને બીજો કોનો? તો વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. એટલે કે શિક્ષક જોઈએ, શીખવનાર વ્યક્તિ અને શીખનાર વ્યક્તિ બંને હાજર હોય છે, બરાબર છે. એટલે કઈ કેળવણી કહેવાય? તો ઔપચારિક કેળવણી. બીજું, ઉદ્દેશ્યો નક્કી હોય, સમય મર્યાદા નક્કી હોય, નિશ્ચિત અભ્યાસક્રમ હોય, સ્થળ હોય, સમયપત્રક હોય, પાઠ્યપુસ્તક હોય, એનું મૂલ્યાંકન હોય, પરીક્ષા હોય. આ બધી આની લાક્ષણિકતાઓ છે, ઔપચારિક કેળવણીની લાક્ષણિકતાઓ છે, બરાબર છે. ચલો, ક્રમબદ્ધતાપૂર્વક જો આ બરાબર ધ્યાન સમજો. ક્રમબદ્ધતાપૂર્વક શૈક્ષણિક અનુભવો પૂરા પડાય છે. ક્રમબદ્ધતાપૂર્વક એટલે શું? સમજો કે દાખલા તરીકે આપણે બધા ભણીએ ધોરણ 6 માં જે પણ ટોપિક હોય, દાખલા તરીકે અવયવ પાડો જો ટોપિક હોય તો ધોરણ 6 માં એની બેઝિક રીત બતાવીએ, ધોરણ 7 માં એનાથી થોડી ઉપરની રીત બતાવીએ, ધોરણ 8 માં હજુ વધારે એની એડવાન્સ રીત બતાવેલી હોય છે, બરાબર. આ શું છે? ક્રમબદ્ધતા થઈ ગઈ. તો એ પ્રકારે એનું શિક્ષણ આપવામાં આવે છે. આપણે બધા અનુભવ્યું છે, આપણે બધાએ શિક્ષણ લીધું પણ છે, બરાબર. બીજી ખાસ બાબત આ જોજો કે કેળવણીનું સુવ્યવસ્થિત સ્વરૂપ. આ પ્રશ્ન બને મિત્રો, તમને એમ પૂછાય કેળવણીનું સુવ્યવસ્થિત સ્વરૂપ કયું છે? ઔપચારિક કેળવણી, અનૌપચારિક કેળવણી, નિરંતર કેળવણી, અવૈધિક કેળવણી, આ બધા ઓપ્શનમાં આપી દેશે. આપણે યાદ રાખવાનું છે કેળવણીનું સુવ્યવસ્થિત સ્વરૂપ એટલે કોણ? તો ઔપચારિક કેળવણી. કેમ સુવ્યવસ્થિત? કેમ કે અહીંયા કીધું છે કે ઉદ્દેશ્ય નક્કી હોય છે, એનો અભ્યાસક્રમ નક્કી હોય છે, પાઠ્યપુસ્તક નક્કી હોય છે, શિક્ષક દ્વારા આપવામાં આવે છે, વિદ્યાર્થીને ગ્રહણ કરે છે, બરાબર. આ પ્રક્રિયા ચોક્કસથી થાય છે એટલે એને કહેવાય